વસ્ત્રાલમાં લુખ્ખાઓની બબાલ પછી પોલીસે તેમની ધુલાઈ કરી. તેમની જે જગ્યા હતી, તેમની જે ગેરકાયદે બાંધકામ હતા, તેના પર બુલડોઝર ફેરવ્યું. આવું કરીને પોલીસે એવું માની લીધું કે હવે બીજા કોઈ લુખ્ખાઓ ફરી જાહેરમાં તલવારો લઈને નહીં નીકળે. પરંતુ અમદાવાદ પોલીસની ધાક લુખ્ખાઓને ડરાવી ન શકી, કારણ કે જુહાપુરા વિસ્તારમાં ગુરુવારે રાત્રે ગેંગ વોર થઈ. જાહેરમાં તલવારો સાથે મારામારી થઈ. વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો. ત્યારે કોણ છે અમદાવાદને બાનમાં લેનારા લુખ્ખાઓ? આવો જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદ પોલીસને લલકારતી લુખ્ખાઓની ગેંગ. બક્ષી અને માંડલી ગેંગ વચ્ચે ગેંગ વોર. વસ્ત્રાલની જેમ ફરી જાહેરમાં તલવારો નીકળી. જરા ધ્યાનથી જોજો આ દ્રશ્યો. કેવી રીતે લુખ્ખાઓ ધીમે ધીમે એક જગ્યા પર ભેગા થાય છે અને પછી એક લુખ્ખો તલવારો બહાર કાઢે છે. અને જાહેર રસ્તા પર મારામારી અને બબાલ શરૂ થઈ જાય છે. જુહાપુરાના સોનલ રોડ પર ગેંગ વોર. માંડલી ગેંગ અને બક્ષી ગેંગ વચ્ચે ઘર્ષણ. રૂપિયાની ઉઘરાણીને લઈને ચાલતી હતી તકરાર. બસ આ જ પૈસાની ઉઘરાણીને લઈને, ફોનમાં થયેલી બબાલને લઈને ઓસામા બક્ષી પોતાની ગેંગના માણસોને લઈને હથિયારો સાથે જુહાપુરા આવ્યો હતો અને બંને ગેંગ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેમાં બંને ગેંગના લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ એક્શનમાં આવી અને 9 આરોપીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. 9 તારીખે રાત્રે બંને જે ગેંગ કહેવાય છે, જે ફરિયાદ થઈ છે એ પ્રમાણે પૈસાની લેતી બાબતે ફોન ઉપર બંને ચર્ચા થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ ને પછી બંને ગ્રુપના માણસો એક બાજુથી 6 અને બીજા 3 માણસો સામે આવ્યા. એમાં તલવારો હતી, છરી હતી અને દંડા હતા. પોલીસના ધ્યાન ઉપર સમગ્ર મામલો આવતો ક્રોસ ફરિયાદ લેવામાં આવી છે અને બંને બાજુથી થઈને કુલ 9 આરોપી અટક કરવામાં આવે છે. આસિફ શેખ અને ઓસામા વચ્ચે રૂપિયાનો હતો વહીવટ. ઓસામા પાસેથી આસિફને લેવાના હતા 6 લાખ રૂપિયા. ડ્રગ્સની લેતી દેતીના રૂપિયા હોવાની પોલીસને શંકા. બસ આ રૂપિયાનો વહીવટ અને તેમાં થયેલી બોલચાલ પછી જાણે એકબીજાના ખૂનના વેરી બની ગયા હોય તેમ લુખ્ખાઓ હથિયારો લઈને નીકળી પડ્યા. કુખ્યાત ઓસામાએ કર્યો હતો આસિફ ગેંગ પર હુમલો. ઓસામા પર પહેલા પણ નોંધાયેલા છે 6 ગુના. આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઓસામા અનેક વખત પોલીસ કચેરીઓના ચક્કર કાપી ચૂક્યો છે. એમડી ડ્રગ્સની હેરાફેરી, મારામારી સહિતના તેની સામે ગુના પણ નોંધાયેલા છે. જો કે હાલ તો પોલીસે આ લુખ્ખાઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે આ આરોપીઓ છે 9 એ પૈકીની 8ની કોઈ હિસ્ટ્રી નથી, ગુનાહિત હિસ્ટ્રી નથી, કોઈ ગુનો નોંધાવેલો નથી. જે એક જામીન ઉપર છૂટ્યો છે એની જે કન્ડિશન છે એનો અભ્યાસ કરવામાં આવે છે અને જો એનો કોઈ બ્રીચ ઓફ કન્ડિશન થતી હશે, એમાંનો આ ગુનો દાખલ થયો છે, એના વિરુદ્ધમાં જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના પછી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. સવાલ એ થાય કે વસ્ત્રાલની ઘટના પછી આ ગેંગની સામે કેમ કાર્યવાહી ન થઈ? લુખ્ખાઓના ઘરો તૂટ્યા, એમાં આ લુખ્ખાઓના અડ્ડા કેવી રીતે બચી ગયા? શું જુહાપુરાના આ લુખ્ખાઓને હથિયાર રાખવાની પરવાનગી છે? શું જુહાપુરા પોલીસનો પોતાના વિસ્તારના લુખ્ખાઓ પર કંટ્રોલ નથી? ડીજીપીના આદેશ પછી પણ આ ગેંગને કેમ બક્ષી દેવામાં આવી? હાલ તો પોલીસે બંને ગેંગના લુખ્ખાઓને ઝડપ્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ વસ્ત્રાલના લુખ્ખાઓની જેમ આ લુખ્ખાઓની જાહેરમાં ધોલાઈ કરીને કાયદાના પાઠ ક્યારે ભણાવશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.